અને હવે નજર સૌરાષ્ટ્ર કચ્છના ટોપ 9 ન્યૂઝ પર। તો રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં 137 નવા કેસ સામે આવ્યા, જેમાં શહેરના 83 અને જિલ્લાના 54 દર્દીઓ સામેલ છે। કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે, જ્યારે કે સારવાર બાદ 89 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેમાંથી શહેરના 54 અને જિલ્લાના 35 દર્દીઓનો સમાવેશ થાય છે। તો રાજકોટમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજકોટના મેયરે લોકોને એકત્રિત ન થવા અપીલ કરી છે। રાજકોટના મેયર બીનાબેન આચાર્યનું કહેવું છે કે જીવન જરૂરિયાતની વસ્તુ લોકોને મળી રહેશે। તેમણે એ પણ કહ્યું કે ચા પાનની દુકાનો પર ભીડ ન થાય તે માટે પેટ્રોલિંગ વધારવાનો આદેશ પણ અપાયો છે। તો રાજકોટમાં વધતા જતા કોરોના કેસને પગલે હવે પોલીસ પણ સતર્ક બની છે। પોલીસે રાજકોટ શહેરમાં સરકારી ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે પ્રયત્ન શરૂ કર્યા છે। ખાસ કરીને રિક્ષા, ટેક્સી અને પ્રાઇવેટ વાહનમાં ગાઈડલાઈનનું લોકો પાલન કરે તે માટે પોલીસ હવે સજાગ થઈ છે અને નિયમનો જે ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। તો વધતા જતા કોરોના કેસને પગલે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોટાદના રાણપુરમાં પણ પોલીસ આવી છે એક્શનમાં। વધતા જતા સંક્રમણને લઈને બોટાદના રાણપુરમાં પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી। જાહેર રસ્તા પર માસ્ક વિના નીકળતા વાહન ચાલકોને પોલીસે રોકી અને દંડ ફટકાર્યો હતો। તો કોરોનાના સમયમાં પણ લોકો નિયમોનું બેફામ રીતે ઉલ્લંઘન કરી રહ્યા છે। જૂનાગઢમાં ગિરનાર રોપવે પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। રોપવે સફર માટે પ્રવાસીઓની ભારે ભીડ જામી। પ્રવાસીઓની ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નેવે મૂકવામાં આવ્યું। કેટલાક પ્રવાસીઓ માસ્ક વિના પણ જોવા મળ્યા। જૂનાગઢના વંથલીના લુસાડા ગામેથી ચોરાયેલી કોવિડ ટેસ્ટિંગ કિટ હવે ગામના અવાવરુ વોકળામાંથી મળી આવી। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ધન્વંતરી રથમાંથી આ કિટ ચોરાઈ હતી, જે અંગે પોલીસ વિભાગે તપાસ પણ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગામ નજીક આવેલા અવાવરુ વોકળામાંથી ચોરી થયેલી 90,000ની 60 કિટ મળી આવી। પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને ચોરી કરનાર આરોપીનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। અમરેલીના સાવરકુંડલા ખાતે અકસ્માત સર્જાયો। સાવરકુંડલાના ગોરખડા ગામે મિની બસ એક અન્ય બસ સાથે પલટી ખાઈ ગઈ, કે જેમાં 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા। અકસ્માતમાં 4થી વધારે મુસાફરો ઘાયલ થયા હતા। મિની બસ મહુવાથી સાવરકુંડલા તરફ જતી હતી, ત્યારે ગોરખડા ગામ પાસે અકસ્માત સર્જાયો। ગુજરાતનું એક ગામ એવું પણ છે કે જ્યાં લોકો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। ભાવનગરના દેવગણા ગામની આ સમસ્યા છે। ગ્રામજનોએ ઘરે ઘરે પાણીના કનેક્શન લીધા છે, જો કે પાણીના નળ જાણે કે શોભાના ગાંઠિયા સમાન છે। નળમાં આજ દિન સુધી પાણીનું એક પણ ટીપું નથી આવ્યું। ગ્રામજનો બેડા ઊંચા કરી દોરડા વડે પાણી ખેંચવા માટે મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગરના પાટડીમાં વર્ષ 2014થી 15માં સરકાર દ્વારા લોકભાગીદારીથી 9 લાખના જંગી ખર્ચે 15 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા, પરંતુ તંત્ર દ્વારા કેમેરાની કોઈ જ સાર સંભાળ નથી કરવામાં આવતી, જેના કારણે આ સીસીટીવી કેમેરા બંધ પડી ગયા છે।